હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીના એક્ઝામના લગતા જીકે જીએસના 25 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. બિંબિસાર નીચેનામાંથી કયા રાજ્યવંશ સાથે સંબંધ ધરાવે છે? નંદા, હર્યક, મૌર્ય કે શૃંગા? બિંબિસાર નીચેનામાંથી કયા રાજ્યવંશ સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે મૌર્ય વંશ સાથે સંબંધિત છે બિંબિસાર, જે ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર હતો અને સમ્રાટ અશોકના પિતા હતા તે બિંબિસાર. વર્ધા કઈ નદીની સહાયક નદી છે? તુંગભદ્રાની, કાવેરીની, કૃષ્ણાની કે ગોદાવરીની? વર્ધા કઈ નદીની સહાયક નદી છે? તો સાચો જવાબ છે તુંગભદ્રા નદીની સહાયક નદી છે વર્ધા નદી. સેડલ પીક કયા પર્વતનું સૌથી ઊંચું શિખર છે? ઉત્તર અંદમાનનું, મધ્ય અંદમાનનું, ગ્રેટ નિકોબારનું કે દક્ષિણ અંદમાનનું? સેડલ પીક કયા પર્વતનું સૌથી ઊંચું શિખર છે? તો સાચો જવાબ છે ઉત્તર અંદમાનનું સૌથી ઊંચું શિખર છે સેડલ પીક. છાઉ નૃત્ય કયા રાજ્ય સાથે સંબંધિત છે? આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા કે ગોવા? છાઉ નૃત્ય કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે ઓડિશા રાજ્ય સાથે સંબંધિત છે છાઉ નૃત્ય. ભારતીય કઠોળ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે? કોલકાતામાં, હૈદરાબાદમાં, ગુવાહાટીમાં કે કાનપુરમાં? ભારતીય કઠોળ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ, કાનપુરમાં આવેલી છે ભારતીય કઠોળ સંશોધન સંસ્થા. તુલબુલ પ્રોજેક્ટ કઈ નદી પર આવેલો છે? સતલજ નદી પર, ચિનાબ નદી પર, ઝેલમ નદી પર કે ચંબલ નદી પર? તુલબુલ પ્રોજેક્ટ કઈ નદી પર આવેલો છે? તો સાચો જવાબ છે ઝેલમ નદી પર આવેલો છે તુલબુલ પ્રોજેક્ટ. બંધારણના કયા ભાગમાં કટોકટીની જોગવાઈનું વર્ણન કરવામાં આવ્યું છે? ભાગ 18, ભાગ 20, ભાગ 17 કે ભાગ 15? બંધારણના કયા ભાગમાં કટોકટીની જોગવાઈઓનું વર્ણન કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે ભાગ 18 અંદર કટોકટીની જોગવાઈનું વર્ણન કરવામાં આવ્યું છે. મનસબદારી પ્રથા ક્યાંથી લેવામાં આવી હતી? અફઘાનિસ્તાનમાંથી, તુર્કીમાંથી, મંગોલિયામાંથી કે પર્શિયામાંથી? મનસબદારી પ્રથા ક્યાંથી લેવામાં આવી હતી? તો સાચો જવાબ છે મંગોલિયામાંથી લેવામાં આવી હતી મનસબદારી પ્રથા. એરી નહેર કયા દેશમાં આવેલી છે? ઓસ્ટ્રેલિયામાં, ઇંગ્લેન્ડમાં, જર્મનીમાં કે અમેરિકામાં? એરી નહેર કયા દેશમાં આવેલી છે? તો સાચો જવાબ છે અમેરિકામાં આવેલી છે એરી નહેર. બેક્ટેરિયાથી કયો રોગ થાય છે? ટાઇફોઇડ, પાયોરિયા, વાયરસ કે એક પણ નહીં? બેક્ટેરિયાથી કયો રોગ થાય છે? તો સાચો જવાબ છે ટાઇફોઇડ, જે બેક્ટેરિયાથી થતો રોગ છે. ગોચી તહેવાર મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? ત્રિપુરામાં, હિમાચલ પ્રદેશમાં, રાજસ્થાનમાં કે તમિલનાડુમાં? ગોચી તહેવાર મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે હિમાચલ પ્રદેશમાં ગોચી તહેવાર ઉજવવામાં આવે છે. શાહનામા ના લેખક કોણ છે? યુટ્યુબી, ફિરદૌસી, હસન નિઝામ કે અલ-બિરુની? શાહનામા ના લેખક કોણ છે? તો સાચો જવાબ છે ફિરદૌસી, જે શાહનામાના લેખક છે. નીચેનામાંથી કયું ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે વર્ણવે છે? મૂળભૂત અધિકારો, રાજ્યનીતિના નિદર્શન સિદ્ધાંતો,
પાંચમી સૂચિ કે બંધારણની પ્રસ્તાવના? નીચેમાંથી કયું ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે વર્ણવે છે? તો સાચો જવાબ છે બંધારણની પ્રસ્તાવના, જે ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે વર્ણવે છે. અસ્થમા કયા અંગ સાથે સંબંધિત છે? ફેફસા, હૃદય, કિડની કે મગજ? અસ્થમા કયા અંગ સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે ફેફસા સાથે સંબંધિત છે અસ્થમા. સ્ટીલના ઉત્પાદનમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? હબુર પદ્ધતિ, લેબ બ્લોક પદ્ધતિ, બારમાસ પદ્ધતિ કે સંપર્ક પદ્ધતિ? સ્ટીલના ઉત્પાદનમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે બારમાસ પદ્ધતિનો ઉપયોગ થાય છે સ્ટીલના ઉત્પાદનમાં. કઈ રેખા રશિયા અને ફિનલેન્ડને અલગ કરે છે? મેનહેમ રેખા, હિડનબર્ગ રેખા, મગીના રેખા કે એક પણ નહીં? કઈ રેખા રશિયા અને ફિનલેન્ડને અલગ કરે છે? તો સાચો જવાબ છે મેનહેમ રેખા, જે રશિયા અને ફિનલેન્ડને અલગ કરતી રેખા છે. રંગનાથ મંદિર કયા શહેરમાં આવેલું છે? ઓડિશામાં, તમિલનાડુમાં, ગુજરાતમાં કે રાજસ્થાનમાં? રંગનાથ મંદિર કયા રાજ્યમાં આવેલું, કયા શહેરમાં આવેલું છે? તો સાચો જવાબ છે તમિલનાડુમાં આવેલું છે રંગનાથ મંદિર. જુબેન મહેતા કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે? સિમજીના, વાંસળી, સરોદ કે તબલા? જુબિન મહેતા કયા સંગીતના કયા વાદ્ય સાથે સંકળાયેલા છે? તો સાચો જવાબ છે સિમજીની, જે જુબિન મહેતા તે સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે. વિટામિન B2 નું રાસાયણિક નામ શું છે? થાઇમિન, રિબોફ્લેવિન, પાયોરિડ, કેલ્સિન કે એક પણ નહીં? વિટામિન B2 નું રાસાયણિક નામ શું છે? થાઇમિન, રિબોફ્લેવિન કે પાયરોરિડોક્સિન? વિટામિન B2 નું રાસાયણિક નામ શું છે? તો સાચો જવાબ છે રિબોફ્લેવિન, જે વિટામિન B2 નું રાસાયણિક નામ છે. ભારતીય પ્રથમ વસ્તી ગણતરી જેમ્સ પ્રિન્સે કયા ભારતીય શહેરમાં શરૂ કરી હતી? અલ્હાબાદમાં, દિલ્હીમાં, લખનૌમાં કે મુંબઈમાં? ભારતની પ્રથમ વસ્તી ગણતરી જેમ્સ પ્રિન્સેપે કયા ભારતીય શહેરમાં શરૂ કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે અલ્હાબાદમાં ભારતની પ્રથમ વસ્તી ગણતરી જેમ્સ પ્રિન્સેપે કરી હતી. કયા લેખમાં નાણાં પંચનું વર્ણન કરવામાં આવ્યું છે? અનુચ્છેદ 222માં, અનુચ્છેદ 280માં, અનુચ્છેદ 224માં કે અનુચ્છેદ 368માં? કયા અનુચ્છેદમાં નાણાં પંચનું વર્ણન કરવામાં આવેલું છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 280માં નાણાં પંચનું વર્ણન કરવામાં આવ્યું છે. કયા લેખમાં રાજ્યો માટે ઉચ્ચ અદાલતો વિશે માહિતી આપવામાં આવી છે? અનુચ્છેદ 137, અનુચ્છેદ 148, અનુચ્છેદ 214 કે અનુચ્છેદ 222? કયા લેખમાં રાજ્યો માટે ઉચ્ચ અદાલતોને વિશે માહિતી આપવામાં આવી છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 214માં રાજ્યો માટે ઉચ્ચ અદાલતો વિશેની માહિતી આપવામાં આવી છે. બ્લેક ફોરેસ્ટ પર્વતો ક્યાં સ્થિત છે? ફ્રાન્સમાં, જર્મનીમાં, યુક્રેનમાં કે રશિયામાં? બ્લેક ફોરેસ્ટ પર્વતો ક્યાં સ્થિત છે? તો સાચો જવાબ છે જર્મનીમાં બ્લેક ફોરેસ્ટ પર્વતો સ્થિત છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પર કોણે 2 પૂર્ણ કાર્યકાળ સુધી કાર્યભાર સંભાળ્યો છે? એસ રાધાકૃષ્ણન, વી ગિરી, એલ હિદાયતુલ્લાહ કે એક પણ નહીં?
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પર કોણે 2 પૂર્ણ કાર્યકાળ સુધી કાર્યભાર સંભાળ્યો છે? તો સાચો જવાબ છે એસ રાધાકૃષ્ણન, જે ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે 2 વાર પદ પર કાર્યભાર સંભાળ્યો છે. નીચેનામાંથી કયા દેશમાં સંસદીય સરકારનું સ્વરૂપ છે? અમેરિકા, ફ્રાન્સ, ન્યૂઝીલેન્ડ કે ક્યુબા? નીચેમાંથી કયા દેશમાં સંસદીય સરકારનું સ્વરૂપ છે? તો સાચો જવાબ છે ન્યૂઝીલેન્ડમાં, જે સંસદીય સરકારનું સ્વરૂપ છે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળેલા બાય બાય.